યોને એકવાર ગગજીને પૂછી લો. એ ગગજી, મારો બેટો ઘરે ટાણે જવા દો. ગગજી બેનો થઈ ગયો છે. મમ્મી બોલો ને. આય માર તારું કામ છે. આય ને શું છે મમ્મી? આય બે. હું તને એમ કહું કે કાલ મગનના લગ્નમાં કાઈ જોયું? હું આખે પાટા બાંધીને આવ્યો તો તમે એટલે એ એમ નથી કહેતી તને. શું કહો છો તમે? મારો મને લાગી. તું મારી વાત સાંભળ. બોલો તેના ઓલામાં લગ્નમાં કાઈ અનુભવ કર્યો? નહીં, મેં કઈ અનુભવ. તમે કઈ અનુભવ કર્યો? હા તે જોયું ને મગનના પરિવાર વાળા ને મગનના હાહરિયા વાળા કેવા બધા ડાન્સ કરતા હતા. ડાન્સ કરતા હતા. તે ડાન્સ કરે જ ને. એના હારિયા વાળે ડાન્સ ન કરે. એને ખબર છે મગનની ઘેરે એનું વાવાઝોડું જવાનું છે એટલે ડાન્સ કરતા હોય. પછી હમણાં જોજો ને તમે મગનની ઘેરે બાગા જીતી બોલશે ને મગનની બધા ઉભા રોડે ડિસ્કો કરશે અને પછી મોરે મોરો બાટી બોલતી જાય. જોજો ખરા. આટલું બધું તને પૂછ્યું તું? આટલું બધું મેં તને ખાલી એટલું પૂછ્યું કે તને અનુભવ કર્યો તો કાંઈ? તને તો બસ બીજાના ઘરની પંચાયત તો જોઈને આગળથી તને હે ને ક્યાંય ન લઈ જાવ. ક્યાંય ન. ઘરમાં પેક રેડી.